જે આ 3 મહિનાથી આ સતત ચાલે છે અને આ માર્કેટના માલિક છે એને અહીંયા અમે કેટલી વાર તારી ભાઈને જેને એને ભાડે જગ્યા આપી છે એને અમે કીધું કે ભાઈ તમે માલિકને અહીંયા બોલાવો, તો એ કે માલિક તો અહીંયા કોઈ કાળે નહીં આવે. અમે કીધું તમારા હારે અમારે સોર્ટ આઉટ નથી કરવું, અમે માલિક હારે સાથે કરવી, તમે માલિકને બોલાવી લો. તો કે માલિકને નથી બોલાવવાના. એમાં એ કરીને એ જતા રહ્યા. પછી જે શાકવાળા હતા એ બધી વસ્તુ અહીંયા મૂકીને વૈયા ગયા. અને અહીંયા કેટલો કચરો કરે છે, મચ્છર થાય, અમારા નાના નાના છોકરા છે, કેવી તો એ ગાળું બોલે છે, પીને બોટલો અહીંયા ફીકી દે દારૂ પીને. તો અમારે શું કરવાનું? એની જિમ્મેદારી કોણ લેશે? કાલ સવારમાં અમારે અહીંયા કોઈ પણ નાનું કે મોટું કોઈ પણ સભ્ય નીકળશે એને શું કરશે શું નહીં કોની કોણ જવાબદાર લેશે? અમારે 4 દિવાલની મારી પાસે રહેવાનું ને. નનકા છોકરા છે, અમારા છોકરા ડેલી અહીંયા બેડ દડે રમવા આવે છે અને છેલ્લા 3 મહિનાથી અમને હેરાન કરે છે. અમે એસએમસી માં ઝોન ઓફિસમાં જ્યાં બધી અરજી આપી દીધેલી છે. અમારા જેન્ટ્સ લોકો ઓલરેડી ત્યાં છે. પેલા જે પોલીસ વાળા આવ્યા એમણે કીધેલું અમારા જેન્ટ્સ ત્યાં જ છે, જે કાર્યવાહી થાય છે એ કરે છે. અમે તો ખાલી અહીંયા જાણ માટે ઉભા છે કે અહીંયા